भक्ति धर्म तनय शरणं प्रपद्ये त्वं भक्ति धर्म तनयं शरणं प्रपद्ये। स्वामीनारायण हरे, स्वामीनारायण हरे। કેટલા વચનામૃત આવ્યા? 73મું. બહુ સમજવા જેવું વચનામૃત છે અને જીવનમાં એક સમજણ કેળવી રાખી હોય આવડી આ એક, તો અત્યારે તો ફિઝિકલી બહુ સારી વસ્તુ છે. કારણ કે અત્યારના સમયની અંદર બ્રહ્મચર્ય રાખવું એ કઈ લોઢાના ચણા ચાવવા બરાબર છે. એટલે મહારાજ અદ્ભુત વસ્તુ શીખવાડે છે આપણને. સભા વાંચીએ આપણે. સંવત 1876 ના ચૈત્રવદી અમાસને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે ઉતરાદી બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્વેત ચાદર ઓઢી હતી અને શ્વેત ફેટો મસ્તક ઉપર બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુક્તાનંદ સ્વામી આદિ મોટેરા સાધુ 4 અને 50 ના આશરે હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. કોણ કે છે? ચૈત્રવદી અમાસ આવી. આમાં દરરોજ એક જ હોય છે, કહી દેવાનું. અદ્ભુત નિત્યાનંદ સ્વામીનો પ્રશ્ન આવ્યો હતો કે મહારાજ નિર્વાસનિક થયાનું કારણ શું છે? મહારાજ કે વાત સાંભળવી, આવી વાત સાંભળવી છે કે પછી વૈરાગ્ય છે? અદ્ભુત વાત હતી. મહારાજે સરસ મજાની વાત કરી હતી આત્મનિષ્ઠા અને ભગવાનના સ્વરૂપના મહિમાની અને સાધુના મહિમાની, કે મોટા પુરુષનો જો નિર્દોષ સમજે તો નિર્દોષ થઈ જાય છે. અને આ વાત સમજાય પણ તેને જેને આત્મનિષ્ઠા હોય ને તે આત્માને વિશે પરમેશ્વરની મૂર્તિને ધારીને તેની ભક્તિ કરતો હોય અને પોતે બ્રહ્મરૂપ થઈ ગયો હોય તો પણ ભગવાનની ઉપાસનાનો ત્યાગ કરે નહીં. લો, આ બધી વાત સમજાય છે કોને? આત્મનિષ્ઠા વાળો હોય. અને આત્મનિષ્ઠા વાળો હોય તેમ છતાં ભગવાનનો મહિમા સમજતો હોય. એટલે ખાલી કન્ડિશન નથી આત્મનિષ્ઠા વાળો હોય એટલે. આત્મનિષ્ઠાથી પતિ જતું છે નહીં. આત્મનિષ્ઠા હોય ને પાછો ભગવાનનો મહિમા હોય તો મહારાજ કે આ વાત સમજાય છે. તમને બધાને સમજાણી? હે? જો તમને બધાને સમજાણી તો તમે આત્મનિષ્ઠા વાળા હશો ને ભગવાનના મહિમા વાળા છો. જો ના સમજાણી હોય તો નથી. હા, મહારાજે હમણાં યાદ જ આવતું હતું, ભક્ત ચિંતામણી પંક્તિ યાદ આવતી હતી કે આ સભામાં આપણ સૌના તેજોમય છે તન, છટા છૂટે છે તેજની જ્યાં કોટી થયા હિન્દુ તન. કે એક આ જે સભા છે એમને નથી દેખાતી, તો કે આની અંદર તો તેજના અંબારો દેખાય છે. એક ના શરીરમાંથી એટલું તેજ નીકળે. તો આપને તો દેખાતું છે નહીં. મહારાજ કે કોટી, એક ચંદ્ર થયો હોય તો કેટલો આપણને પ્રકાશ મળે છે? એવા કરોડો ચંદ્ર ઉગ્યા હોય તો એવા પ્રકાશ તમારા શરીરમાંથી મહારાજ કે નીકળે છે. લો, આપણા શરીરમાંથી. પણ આ વસ્તુ કેવી છે? ગુરુ કીધું સામર્થ્ય ઢાંકી રાખી છે. કેવી છે? હા, નકર તો આમાં ભાઈ મારા હાથાપાઈ થઈ જાય. ઓલો કે હું નહીં માનું. ઓલો મહારાજ નથી કીધું, ચરિત્ર આવે છે, મહારાજે સંતોને કીધું સંતો તમારું સામર્થ્ય દેખાડીએ. તો એમાંથી એક ઉભા થયા, હે મહારાજ
હું તો એક બ્રહ્માંડ નું રાજ કરતો હતો, તમે મને કોથળા પહેરાવ્યા. બીજો ઉભો થઈને કે રેવા દે, તું એક જ હતો ને, હું 4 બ્રહ્માંડ નું રાજ કરતો હતો. તો કોઈ કે હું 16 બ્રહ્માંડો, કોઈ કે 32, કોઈ કે 108 બ્રહ્માંડ નું રાજ કરતો હતો, અને મેં કોથળા પહેર્યા. આ તે બધું હતું. તો મહારાજ કે પછી મહારાજ ફ્યુઝ ખેંચી લીધો. બધા હતા એમને પાછળ. મહારાજ કે આ સંતોએ કીધું કે મહારાજ આમને રહેવા દો. અરે મહારાજ કે ના રહેવા દેવાય આમને. હા, કેમ કે જે કોઈને જો તમને તો આ લોકની અંદર વિચરો છો, તો કોઈ માન અપમાન કરે તો તરત શું થઈ આવે? જો ખબર પડી જાય હું એટલે બ્રહ્માંડ નું રાજ કરતો તો મારે 1-2 શ્રાપ ઠપકારી દે. પણ મહારાજ કે અમે બધી સામર્થ્ય છુપાવી રાખી છે, બાકી વાત તો હકીકત ની આમ છે. આપને મનાતું નથી, ન્યા ઉપાધિ છે. કારણ કે એક વસ્તુ એવી છે આ સંસારની અંદર કે કોઈ આપને સારા શબ્દ કહે ને, તમને જલ્દી નહીં માનવામાં આવે. જો ખરાબ શબ્દ કહે તો, જો સપોઝ તરીકે તમે બધા અનુભવ કર્યો હશે, કોઈ આપણે વખાણ કરે ને તો આપણે 2 વાર પૂછીએ શું કીધું, ના શું કીધું, પછી આપણે ના એવું થોડું હોય. શું કહીએ આપણે? નકારી. આપણે ખુદ કોઈ આપણે વખાણ કર્યા કે ઓહો ઘનશ્યામભાઈ તો બહુ સારા ભગત, આમ કરે. ના સ્વામી, બરોબર, આપણે ના પાડી દીધી. હવે એને તમે ઓપોઝિટ સાઈડ લો, તમે કોઈ નેગેટિવ તમને કહે, માને કોઈ ખરાબ કહે છે, આપણે નહીં સંભળાતું હોય ને એ દુનિયાને બીજા છેડે વાત કરતો છે ને, તો આપણે સંભળાઈ જાય. શું કામ? બોલો મારી જ વાત કરે. શું થાય? માનવું તો મનનું છે બધું. કેની આ છે આખી ગેમ? મનની છે કે તમે માનો કોઈનું સારું સાંભળો તો સારું બનો, અને ખરાબ સાંભળો તો ખરાબ બનીએ. એમ આપણે જલ્દી એક્સેપ્ટ નથી થતું સારી વસ્તુ. ખરાબ વસ્તુ એને સામે થઈ જાય છે તરત. હા, એ નક્કી આમ જ હોય. એમ આપણે આપણા ખુદ ઉપર વિશ્વાસ નથી આવતો કે આપણે આવડા મોટા ભગત બન્યા છે, અને સારું છે નથી આવતો. આવતો તો પાછા ઝૂકવે નહીં. હા, એ છે ને. માટે આત્મનિષ્ઠા અને ભગવાનની મૂર્તિનો મહિમા સમજ્યા થકી કોઈ પદાર્થની વિશે વાસના રહેતી નથી, અને વાસના ટાળ્યા પછી જેવું પોતાના દેહનું પ્રારબ્ધ હોય તેવું સુખ દુઃખ ભોગવે ખરો, પણ ઇન્દ્રિયોની તીક્ષ્ણતા મટી જાય છે, અને મનોમય ચક્રની જે ધારા તે તો ઇન્દ્રિયો છે, તે જ્યારે બ્રહ્મ અને તેથી પર જે પરબ્રહ્મ તેનું સાક્ષાત દર્શન થાય છે ત્યારે બુઠ્ઠીઓ થઈ જાય છે. મહારાજે બીજી વાત કીધી કે આત્મનિષ્ઠા અને ભગવાનના બળે કરીને હું કરી નાખવાનું? વાસનાને નિર્મૂળ કરી દેવાની. વાસના નિર્મૂળ થયા પછી જીવનની અંદર સુખ દુઃખ હોય તો મહારાજ કે પ્રારબ્ધ છે એને ભોગવાનું, પણ એની અંદર મહારાજ કે એ બંધાય ના જાય. શું થાય? જેમ કોઈ બહુ મોટો માણસ હોય, ધીરુભાઈ અંબાણી લ્યો, કે ધીરુભાઈ અંબાણી અત્યારે ટોપ લેવલે છે, તો ટોપ લેવલે રહ્યા પછી શું થાય કે એનો દીકરો છે અનિલ અંબાણી, અત્યારે તો દિવાળું ફૂંકાઈ ગયું છે એમનું, તો એને જે પોતે ભોગ ભોગવા હતા કે ભાઈ હું ઓફિસે જતો તો હેલિકોપ્ટરમાં જતો, કઈ કામ કરવું હોય તો હું જમવા આવું તો હું કરતો હેલિકોપ્ટરમાં આવતો. આ તે બધું છે ભોગ ભોગવા છે, તો એને યાદ તો આવે. એમ જે મહારાજ કે કદાચ સુખ દુઃખ આવે તો એની અંદર મહારાજ કે બંધાઈ ના જાય. કેમ? કારણ કે એને ભગવાનનું જે સુખ લીધું છે એને યાદ આવ્યા કરે, એટલા માટે આ દુઃખ ઓલામાં બંધાઈ જાય નહીં. એટલે મારે પ્રારબ્ધ કરીને સુખ દુઃખ આવે ભોગવે ખરો, પણ એની ઇન્દ્રિયો એની અંદર તીક્ષ્ણતા એની મટી જાય છે. મનોમય ચક્રની જે ધારા તે ઇન્દ્રિયો છે, મનોમય ચક્ર છે એની ધારા ઇન્દ્રિયો છે. એ જયારે બ્રહ્મ ને તેથી પર જે પરબ્રહ્મ અને પરમાત્મા એનું દર્શન થાય તો મહારાજ કે ત્યારે ઇન્દ્રિયોની ધારા મુઠ્ઠી થઈ જાય છે, પછી કોઈ એનું રહેતું છે નહીં. કારણ કે એ સુખ છે જેવું, એ સુખની જો વાત કરવા જાય, જ્યાં ગુણા નિષ્કળાંક સમય લખ્યું સુખ સુખ સુખ, ત્યાં દુઃખનો નહીં લવ લે. દુઃખનું છે જ નહીં કાંઈ. એવા ધામ ને પામવાનું છે.
એ ધામનું નોતરું આપણે આવ્યું છે, પત્રિકા લખાઈ ગઈ છે, કંકોત્રી લખાઈ ગઈ છે. હથેવાળો ભગવાન હારે થઈ જવાનો છે. અમુકનો થઈ ગયો છે ને અમુકનો થશે. પણ એ સુખ મનાઈ ગયું હોય તો, નહીં તો કીધું ને કે વૈકુંઠમાં વાંદરા ટકે નહીં. ગુણાતીતાનંદ સ્વામી કે સ્વભાવ હરખા કરી નાખવા, નકર વૈકુંઠમાં વાંદરા ટકતા છે નહીં. એટલે મહારાજ કે ઇન્દ્રિયો અંતકરણની ધારાઓ બુઠી જો થઈ જાય છે ભગવાનનું જયારે દર્શન થાય ત્યારે. બહુ જ અદભુત મહારાજ દ્રષ્ટાંત આપે છે. પછી જેમ કોઈ પુરુષે લીંબુ ચૂસ્યા હોય ને દાંત અતિશય અંબાઈ ગયા હોય ને પછી તેને ચણા ચાવવા પડે, તેથી કોઈ રીતે ચવાય નહીં ને અતિશય ભૂખ્યો થયો હોય તો તે ચણાને ગળી જાય પણ ચવાય નહીં. તેમ જેને પરમાત્માનો અને ભગવાનનો યથાર્થ મહિમા જાણ્યો છે તેને કોઈ લોકના વિષય સુખને વિશે આનંદ થાય નહીં. જેમ મહારાજ કે કાગદી લીંબુ ચૂસ્યા છે તો ચણા ચવાય નહીં, પણ બહુ ભૂખ લાગી છે ડાયરેક્ટ ગળી જશે, બાકી ચવાય તો નહીં. એ મહારાજ કે ઇન્દ્રિયોની ધારાઓ કેવી થઈ ગઈ હોય, ચણા ચાવવા 20 રૂપિયા ચણા ચાવવા સમર્થ જ ના થાય. બહુ અદભુત મહારાજ વસ્તુ કહી રહ્યા છે. તેમ જેને આત્મનિષ્ઠા ભગવાનનો મહિમા જાણ્યો છે તેને કોઈ લોકને વિશે સુખ મનાય જ નહીં. મોટા મોટા પુરુષ થઈ ગયા હોય. હમણાં જ ગુરુ વાત ક્યાં મેં હતા, જયદેવપુરા હતા, ગયા હતા ને તે ધૂ નથી ખંડેરા પર. પછી ઓપી જાય, મેં કીધું હવે કઈ ગુરુ કે હવે કઈ રહ્યું નથી એમ કઈ કરવાનું. બધું એક આપને ઓરડી છે ને થોડી ખારી કરવાની જરૂર છે. તે કે ના કાંઈ નથી કર્યું, કારણ કે એમને આ લોકને વિશે કઈ મોહ થતો છે નહીં. એને શું હોય આ બધું છે આમને પેડ્યું રહેવાનું, ભગવાનનું છે ભજન કરીએ છીએ એ સારું છે. ઘણું બધું મોટું હતું એ મેકીને વહી ગયા, રાજ રજવાડા મેકીને વહી ગયા ને આપણે પણ ચાલ્યા જવાના છીએ. પણ જે કઈ છે ભગવાન ભગવાનના ભક્તો ભજન કરે એ છે. એટલે મહારાજ કે વિષય રૂપી ચણા ચાવન સમર્થ જ થાય નહીં. અને જયારે આપને મળ્યું હોય તો આપણે શું કરીએ, લાવો ને થોડુંક વધારે લઈ લઈએ, કા શું થાય, પણ એમને થાય નહીં. હરિવલ્લભ સ્વામી હતા હમણાં તે એકાદશી આવી ને, હવે તો દવા પાસે હું પાટો છોડી દીધો, કીધું જમી જાઓ, તો કે ના એકાદશી આજ તો કાંઈ જ નહીં. કીધું લીંબુ શરબત કાંઈ જ નહીં. એમને કોઈ એને ભગવાનને આજ્ઞાની અંદર જ એને તાન હોય, એને કઈ આલોકને વિશે કશું કઈ હોય નહીં. એટલે માટે મહારાજ કે મોટા પુરુષને નિર્દોષ સમજે તો કેવા થઈ જાય, નિર્દોષ થઈ જાય છે. અને દેહનું પ્રારબ્ધ હોય ત્યાં સુધી ખાનપાદિક સર્વ ભોગ ભોગવે ખરો. દેહ છે ત્યાં લગી તો ભોગવે, પણ જેમ દાંત અંબાઈ ગયા હોય ને ચણા આખા ગળી જાય એમ ભોગવે. લો કઈક મહારાજ કે પ્રારબ્ધ છે આ બધું છે તો ભોગવે તો ખરો, એવું નથી ના. સુખ દુઃખ આવે એ ભોગવે છે, તો સુખ આવે પણ એ પણ ભોગવવું પડે. એટલા માટે મહારાજ કે જેમ પણ એમ બંધાઈ જતો નથી, કારણ કે એના દાંત શું થયા છે, અંબાઈ ગયા છે. એને ભગવાનના સ્વરૂપને મહાત્મ્ય એટલું બધું છે કે જેના કારણે એને આ કાંઈ લોકનું કશું નડતું છે નહીં. અને વાસના ટાળવી એ કામ અતિશય ભારે છે. વાસના ટાળવી કઈ જેવી તેવી છે નહીં. એ વાસના તો સમાધિ નિષ્ઠ થાય તો પણ રહી જાય છે. લો સમાધિ નિષ્ઠ થાય તો પણ વાસના રહી જાય, બહુ જ કઠણ હે. અને સમાધિ થયા કેડે તો બ્રહ્મના સ્વરૂપમાંથી દેહમાં કોઈ રીતે અવાતો નથી. જો અવાય છે તો તેને 3 હેતુ છે. જો મહારાજ કે વાસના છે તો એ સમાધિમાં પણ આડી આવે છે, એના કારણે એને સમાધિમાં શું થઈ જાય, પાછો. અને મહારાજ કે સમાધિમાંથી જો કોઈ પાછું આવે છે રિટર્ન, તો એને 3 છે રીઝન એના. બહુ સમજવા છે. એક તો જો કાંઈ સંસારના સુખની વાસના હોય તો સમાધિમાંથી પાછો આવે, અને કાં તો અતિ સમર્થ હોય તે સમાધિમાં જાય ને પોતાની ઈચ્છાએ પાછો દેહમાં આવે, અને કાં તો કોઈ પોતા કે અતિ સમર્થ હોય ને પાછો સમાધિમાંથી દેહમાં લાવે. 3 પ્રકારે સમાધિમાંથી દેહમાં આવે છે.
ત્રણ રીઝન છે સમાધિમાંથી પાછો આવવાના. પહેલા તો વસ્તુ એ કે વાસના હોય તો તરત શું થઈ જાય છે? આવી જાય. બીજો છે એ સમર્થ છે, એને સમાધિ થાય છે, એ સમર્થ, એ પોતાની મેળે પાછો રિટર્ન આવી જાય છે. જ્યારે ત્રીજો છે એને સમાધિ થઈ ખરા પણ પાછો આવી એકતો છે. પછી શું કરશે મહારાજ કે કોઈ અતિ સમર્થ હોય એ સમાધિની અંદર જઈને એને પાછો લાવે ત્યારે થાય, બાકી એ પાછો આવી શકે નહીં. આ મેઘજીનું એવું થયું હતું ને, મેઘજીતનું શું થયું હતું? સમાધિ એને પોતે સમાધિ નિષ્ઠ હતો અને અષ્ટાંગ યોગને સિદ્ધ કરેલો હતો. કીધું તું આજથી ચોથા દિવસે જાય હું ધામમાં, તો ગયો ખરા, નાડીઓને પ્રાણને ઓલો કંટ્રોલ કરીને વૃત્તિઓ ખેંચીને બ્રહ્મરંધ્રની અંદર ગયો, ત્યાંથી જીવને પાછો જાતો તો ઉપર, ત્યાં મહારાજે ફ્યુઝ ખેંચી લીધો, બધું સબડા, કશું એડે નહીં. 2 દિવસ લગીને એમને નાળ્યો. ત્રીજા દિવસે ભગવાનને એના દેહના સંબંધીઓ પ્રાર્થના કરી, ત્યારે ઠેઠ એ માયનો બાકી પછી ભગવાનને પ્રાર્થના કરી કે તમે આવો આને બચાવો. એ મહારાજ કે સમાધિ અંદર જાય છે, પોતાની ઈચ્છા કરીને જાય ખરા, પણ જો પછી પાછો ના આવીએ કે તો બીજા મોટા પુરુષ હોય એને પાછો ખેંચી લાવે છે. અને જ્યારે સમાધિ થાય છે તેમાં બ્રહ્મનું દર્શન થાય છે, ત્યારે કોટી કોટી સૂર્ય સરખો બ્રહ્મનો પ્રકાશ દેખીને જો થોડી સમજણ હોય તો પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાનની જે મૂર્તિ છે તેની વિશે ન્યૂનપણું સમજે ને બ્રહ્મ અધિકપણું માની લે છે, એટલે ઉપાસનાનો ભંગ થયો. માટે પ્રત્યક્ષ મૂર્તિને વિશે અતિ દ્રઢ નિશ્ચય થયો જોઈએ. તો સર્વે કામ સરે. અને એ લો મહારાજ કે પેલા તો કોઈ બ્રહ્મ છે, સમાધિની અંદર જાય છે પોતે, તો બ્રહ્મનું જે દર્શન થાય, માને કે આત્માનું દર્શન થાય, આત્માની અંદર કોટી કોટી સૂર્ય જેટલો પ્રકાશ લખ્યો છે, તો એ પ્રકાશ દેખાય આવે તો શું થઈ જાય? એમાં સુખ માની લે, એની અંદર પૂર્ણપૂર્ણ માની લે કે આ છે જે છે એ સર્વે. તો આટલા માયના પછી એને શું થાય? ભગવાનની વિશે એટલું ન્યૂનપણું મનાય, અને ન્યૂનપણું આવે એટલું જ ભગવાનની ઉપાસનાનો ભંગ થયો. એટલે માટે મહારાજ કે પ્રત્યક્ષ જે ભગવાનની મૂર્તિ, કે તમારી પ્રત્યક્ષ માને પ્રતિક્ષત, તમારી સામે જે તમે જોઈ રહ્યા છો એ મૂર્તિની વિશે દ્રઢ નિશ્ચય થયો જોઈએ. જો થાય તો સર્વે કામ એમાં સરી જાય છે. લો બધું કામ એમાં થઈ જાય, ખાલી ભગવાનની મૂર્તિ રાખીએ ને તો. અને અમે પણ એમ નિશ્ચય કર્યો છે એ કોઈ અમને સાચો થઈને મન અર્પે તો લેશ માત્ર અંતરાય રાખવો નથી, અને એમાં કોઈ વાતની કસર રહેવા દેવી છે નહીં. મહારાજ કે અમે પણ એવો નિશ્ચય કર્યો, અમને કોઈ જો મન અર્પે, લો આપણે કેમ કરશું? કેમ કરીએ કહો? મન અર્પે હોય તો એ તો એટલું ના હાલે ને. મહારાજ કે સાચો થઈ મન અર્પવું, આપણે કેવું હોય, આપણે રાહ રાખીને જ વાત કરતા, શું કરતા હોય? રાહ રાખીને જ હોય આપણી વાતો. આપણે ભગવાનને મન અર્પવું હોય તો જો પેલી વસ્તુ ભગવાનને મન અર્પવું હોય ને, આમાં આગળ હમણાં લક્ષણ આવશે જ તે, પણ એના ઘણા બધા પ્રકારના છે. પણ મન અર્પવું હોય ને તો આપણે પેલી વસ્તુ એ કરીએ કે જો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન તમે મારું આમ કરજો આમ કરજો, એ આપણે કરી જ ના શકીએ, કારણ કે આપણું મન કોને હારે છે? ભગવાન સાથે જાણે છે બધું. અને આપણે પછી ઈચ્છા ના રાખીએ કે આશા પ્રકારની કે ભગવાન મારું આમ સારું થશે, આ કરજો, આ નહીં કરતા, બધું કશું જ કરી જ ના શકીએ, કારણ કે ભગવાનને આપણે શું કરી દીધું છે? મન અર્પી દીધું છે. પછી એની મરજી પ્રમાણે ચાલવું. જેમ કોઈ સ્ત્રી હોય, પરણિત નારી હોય અને સંસાર નવા ઘરની અંદર જાય, પરણી લગ્ન કરી જાય, પછી પુરુષને મન અર્પે, પછી બીજા જો કોઈને અર્પે તો કેવું થાય? વ્યભિચારણી કહેવાય. પણ એ કઈ પછી મન જો અર્પે છે તો પછી એના લગ્ન એ કેવું થાય? જે પોતાના પતિની ઈચ્છા એ જ એનું પ્રારબ્ધ થઈ જાય, એને પછી કઈ બીજું કરવાનું રહે
નહીં. એ માટે મહારાજ કે અમને સાચો થઈને મન અર્પે તો અમે લેશ માત્ર એની અંદર કસાય રહેવા દઈએ, કશું જ ના રહેવા દે. પણ વસ્તુ એ છે ને, આપણે મન અર્પીએ તો આપણે રાહ રાખીને જ અર્પીએ. ભલે ભગવાનને અર્પીએ, સાધુને શરણે જઈએ, ગમે ત્યાં જઈએ, રાહ રાખીને જ વાત કરીએ. એમ કઈ હાવ જે વાત સનાતન સત્ય હોય, જે આપણે ખબર છે આ વાત સાચી છે, એટલીક જ છે, એની અંદર ભેળસેળ કર્યા વગરનો આપણે કોઈ દી કરીએ નહીં. હંમેશાની માટે આપણે શું કરીએ? વાત ભેળવીને કઈક પોતાનું રે એમ કરીને કરીએ. એટલે માટે મહારાજ કે સાચો થઈને મન અર્પે તો અમે કોઈ જાતની કસર રહેવા દેતા છીએ. અને પછી ભગવાનને જો તમે સાચા થઈને મન અર્પવું હશે તો ભગવાનને એ કસર ટાળવાને માટે ગમે તે કરે. પછી આપણે મન અર્પ્યું છે ભગવાનને. જેમ કે આનંદજી સંગેડિયા હતા, તો આનંદજી સંગેડિયાને મહારાજે કીધું કે આનંદજી, હા મહારાજ, તારે તારું બૈરું જોતું છે કે અમે જોઈએ છીએ? અરે મહારાજ, આમ કેમ? ના તો સવાલ ના પૂછ, અમને કે તારે તારું બૈરા હારે રહેવું છે કે અમારે હારે રહેવું છે? પણ મહારાજ કરવું હું મારાથી થયું એવું? ના, તું કે પેલા તારે તારા બૈરા હારે રહેવું કે અમારી હારે રહેવું? મહારાજ કે આનંદજી સંગેડિયા મહારાજ ને કે મહારાજ, બૈરા હારે ના રહું તો રોટલા કોણ આપે? તમારા હારે ના રહું તો મોક્ષ કોણ આપે? એમ નહીં આનંદજી, તું એક જ વસ્તુ સ્વીકાર, તારે તારા ઘરના સાથે રહેવું છે કે અમારી હારે રહેવું છે? એ કે તું. અને આનંદજી સંગેડિયા આ બધું બોલ્યા ને આવી રીતે, મહારાજ કે જા તું નાથ બાર, તો આ વિમુખ થઈ ગયો. આને બધા અડકુતરી કરીને કહેવાનું. સભા આખી ભરાઈને બેઠી હતી, હરિભક્તોએ સ્વીકાર લીધું, મહારાજ સીધાઈ ગયા. મહારાજ સીધાવ્યા પછી આનંદજી સંગેડિયાને દરરોજનો નિયમ, સવારના પોરમાં મંદિરે જવાનું, સરસ મજા નાઈ ધોઈને પવિત્ર થઈને મંદિરે આવ્યા, ત્યાં તો બધા શું કરે? હડકુતરી, જેમ કૂતરાને અડકારે હડ હડ એમ કરવા લાગ્યા. આનંદજી સંગેડિયા તો કે ના, હવે મહારાજ કીધું છે, હવે આપણે મહારાજનું માન્યું નથી તો આપણે આ મહારાજનું સ્વીકારવું જ પડે. તો પછી બધા જે હરિભક્તો હતા બધા હડ કરતા હતા. હવે આનંદજી સંગેડિયાને એટલો બધો ભગવાનનો મહિમા કે પોતે બાર મંદિરની બહાર બેસે, ત્યાં પોતાના ખેસ કરીને બધાના જોડા ચંપલા સાફ કરે, ને સાફ કરતા હોય, સાફ કરતા કરતા જો કોઈ જોઈ જાય ને હડ કે, અને હડ કે તો એ પાછા શું વહી જાય? આનંદજી સંગેડિયા આખા વહી જાય. અને જેમ ધ્યાન રાખે કે મંદિરે ક્યારે કે નથી આવતું કોઈ, ત્યારે અંદર આવીને દર્શન કરે. એ પાછા અંદર મંદિરની અંદર ના આવે, પણ બાર ઓસરીમાં રહીને દર્શન કરે. તો વિચાર કરો કે કેવો એને આનંદજી સંગેડિયાને એક દિવસ નહીં, 2 દિવસ નહીં, મહિનો નહીં, 6 મહિના કર્યું. 6 મહિનાની અંદર મહારાજ આવ્યા ને ગામમાં, તો આનંદજી બધા અડકુતરી કહેતા હતા. તો મહારાજે જોયું, મહારાજ કે કેમ આમ કરો છો? તો કે મહારાજ તમે તો કીધું તું આને અડકુતરી કહેવાનું. પણ મહારાજ કીધું તો મેં એક દી ત્યારે જ કીધું તું, પછી કઈ નતું કીધું. અરે મારા અમે તો 6 મહિનાથી દરરોજ આઈકીએ છીએ અમારો આ. પણ મહારાજ જો આનંદજી સંગેડિયાને મહારાજે કીધું, આનંદજીભાઈ તમને કશું થયું નહીં? અરે મહારાજ મને શું થાય? આ ઘરને ઘરના દેહના સંબંધી હારે રહીએ છીએ તો 1000 વખત ગાળો ખાધી હશે, પણ ભગવાન ને ભગવાનના ભક્તોને ક્યાં આ મહિમા? એમ મહારાજે આનંદજીભાઈ વાત કરી. મહારાજ કે આનંદજી, તમારી માથે 3 કૂતરાના અવતાર લેખાતા, એ અમે 6 મહિનાની અંદર કૂતરાના અવતાર જન્મ કપાઈ નાખ્યા. લો, અડકુતરી કરી. આ વસ્તુ આખું શું થઈ જાય? પાછળનું રિયલ સ્ટોરી છે. આ આપણે સમજીએ નહીં, પછી શું થાય આપણા જીવનની અંદર? મહારાજ હું કામ આમ કરતો હશે? ભગવાન કહીએ છીએ આમ કેમ કરતો હશે? હા, અને એવું કોઈ નથી. જો એક વસ્તુ સમજી રાખો, આ દુનિયામાં એવું કોઈ બાકાત નથી જેને દુઃખ ના આવ્યું હોય. કોઈ એવું બાકાત છે જ નહીં. પણ પોતાના વિચારે કરીને દુઃખમાંથી બહાર નીકળવું એ જ મોટી વાત છે. બાકી એવું કોઈ કહી જ કે મારે દુઃખ જ ન થાય એમ ના આવે. આ કમ્પલસરી, આ લોક છે તો આવે. ભગવાનને પણ આવ્યું હતું અને આપણે પણ આવે. ભગવાનના મહાપુરુષ હતા, એમને આવ્યો હતા જીવનમાં દુઃખ, ને આપણે પણ
આવે જ. એટલે એવું કોઈ બાકાત છે જ નહીં. પણ આ વસ્તુ વિચારી રાખીએ કે આપણે ભગવાનને મન અર્પીએ છીએ કે નહીં. આપણે ભગવાનને જો મન અર્પતા હોય તો મહારાજ મુક્તાનંદ સ્વામી અહીંયા એવો પ્રશ્ન પૂછે છે કે મહારાજ મન અર્પ્યા હોય એના લક્ષણ શું છે? જો અદ્ભુત પ્રશ્ન છે. પછી મુક્તાનંદ સ્વામી પૂછ્યું છે જેને મન દીધું હોય તેના કેવા લક્ષણ હોય, અને મન દીધું ન હોય તો તેના કેવા લક્ષણ હોય. આપણે ભગવાનને મન એટલું છે કે નહીં એ આમાંથી ખબર પડશે. મહારાજ હું આપી દીધો તરત કાર્ડિયોગ્રામ આપી દે, આમાં જોઈ લો લાઈન સીધી નથી આવતી ને, જો ઉલટા સીધી લાઈન આવશે ત્યારે સમજાશો શું છે લાઈવ છે, બાકી ડેડલાઈન થઈ જશે, ખબર પડશે નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને મન અર્પણ કર્યું હોય તેને જો પરમેશ્વરની વાત થતી હોય તથા પરમેશ્વરના દર્શન થતા હોય અને તે સમયે જો પોતે ન હોય તો તેને અતિશય પોતાના હૈયામાં દાજ થાય, અને જ્યારે ભગવાનની વાત સાંભળે, ભગવાનના દર્શન કરે, તેને વિશે અધિક પ્રીતિ થતી જાય, પણ તેમાંથી મન પાછું હટે નહીં. પહેલી વસ્તુ એ ભગવાનના દર્શન થતા હોય, ભગવાનના કથા વાર્તા થતી હોય તો મહારાજ કે શું કેવા થાય એને હૈયામાં આનંદ વર્તે, એને મહારાજ કે પ્રીતિ અધિક ને અધિક થતી જાય. પણ જો મન અર્પણ કર્યું ના હોય તો પછી આમાંથી ના રાખવાનું, તો ભગવાનની કથા વાર્તામાં, ભગવાનના દર્શનમાં આપને શું થાય ગાંઠા વળે, એમાં પછી સુખ મનાય નહીં. અને જયારે આમને કેવું થાય છે જેને મન અર્પ્યું હોય એને તો જેથી ના ભગવાનના દર્શન થાય, જેથી ભગવાનના કથા વાર્તા ના સંભળાય તો દુઃખ થઈ આવે. અને મહારાજ કે હૈયામાં અતિશય દાજ વર્તા કરે. લ્યો હૈયામાં શું થાય દાજ વર્તે, આજ ભગવાનના દર્શન ના થાય, આજ ભગવાનની કથા વાર્તા ના સાંભળે. એટલે જયારે જયારે દાજ થતી નથી એટલે આપણે સમજી લેવાનું કે આપણે શું હજી મન એટલું અર્પણ કર્યું છે ને. એમાંથી જો થોડીક દાજ થાય કે ના આજ નથી ગયા, થોડુંક એમ રહી કે આજ મંદિર નથી ગયા, તો સમજવાનું કે 60-70% રેશિયો છે, વાંધો નહીં, બહુ વાંધો, ધીરે ધીરે આગળ વધવાનું. પછી જો હાવ એમ જ થાય હા શું પછી હજી ગયા ને કઈ વહી જવાનું છે કઈ, તો સમજવાનું 10% આવશું આપણે. એટલે જો ભગવાન તેમાં, અને પરમેશ્વર જયારે કોઈકને પ્રદેશ મૂકવાની આજ્ઞા કરતા હોય તેને જેને મન આપ્યું હોય તેના મનમાં એમ થાય જે જો મને આજ્ઞા કરે તો હું બુરાનપુર તથા કાશી જા મૂકે ત્યાં રાજી તકો જાઓ. એવી રીતે પરમેશ્વરના ગમતામાં રહીને રાજી રહેતો હોય તો તે 1000 ગાંવ ગયો હોય તો અમારે પાસે છે. અને જેને એવી રીતે મન આપ્યું ના હોય, એટલે પેલી વસ્તુ એ થાય કે બીજી વસ્તુ અહીંયા સંતોને આવી, કારણ કે હરિભક્તોને જવાનું હોય નહીં, એને તો ઓલરેડી પોતે જતા હોય છે. પણ મહારાજ કે જો અમને જેને મન આપ્યું હોય એમને જ્યાં આજ્ઞા કરે કે બુરાનપુર જાઓ, કાશી જાઓ, તો મહારાજ કે રાજી થકો જાય. એને પહેલું વસ્તુ કઈ છે, પેલી કન્ડિશન એ છે એના જીવનની અંદર કે ભગવાનના દર્શન થવા, પરમાત્માની કથા વાર્તા સાંભળવી, આ બેની વિશે એની પ્રીતિ અધિક ને અધિક છે. એવા વ્યક્તિ છે જેને ભગવાનના દર્શન એકવાર ના થાય તો એનું થઈ આવે. જેમ કે સચ્ચિદાનંદ સ્વામી હોય તો જયારે ભગવાનના દર્શન ના થાય, ભગવાનનો વિરોધ થાય તો રૂવાડે લોહીના ટચ્ચા થઈ આવે. આટલી ભગવાનને છે પ્રીતિ છે. આટલી પ્રીતિ રહ્યા પછી એમ આજ્ઞા થાય કે તમે બુરાનપુર જાઓ, કાશી જાય, એવી આજ્ઞા મહારાજ કે અમે કરીએ તો શું કરે, તો રાજી થકો જાય. કારણ કે એની પેલી તો આશા ઈચ્છા એ છે મારે ભગવાનથી દૂર જવું છે નહીં, પણ તેમ છતાં જો કાંઈ મેકવામાં આવે તો કેવો થાય, રાજી થકો જાય. અને મહારાજ કે દૂર છે તો એ કેવું છે અમારી નજીક જ છે. અને એવી રીતે જેને મન આપ્યું ન હોય તો તે અમારી સમીપે રહેતો હોય તો લાખો ગાંવ છેટે છે. અને જેને અમને મન ન અર્પ્યું હોય તેને તો ઉપદેશ કરતા પણ બીક લાગે કે જે શું જાણીએ સવળું સમજશે કે અવળું સમજશે. એવી રીતે મન અર્પ્યું હોય ને ન અર્પ્યું હોય તેના લક્ષણ
છે. લો મહારાજ કે જેને મન અર્પવું ના હોય એ અમારી સમીપે છે તો એ કેવો છે? લાખ ગાઉ. ઓલો 1000 ગાઉ છેટે છે ને તો એ અમારી નજીક છે, અને આ અમારી નજીક છે તો એ કેટલું દૂર છે? લાખ ગાઉ. 1000 નો લાખ નો રેશિયો મહારાજ આપી દીધો કે લાખ ગાઉ અમારાથી છેટો છે. અને જેને મન અર્પવું ના હોય એને તો મહારાજ કે ઉપદેશ દેતા બીએ. લો મહારાજ બીવે, માને વાત હે? હકીકત ની અંદર મહારાજે બહુ બીતા. મહારાજ કે અમે જયારે વનની અંદર હતા ને ત્યારે સિંહના ઓઠેંગણ દઈને બેતા, પણ જયારે આ સત્સંગની અંદર આવ્યા પછી અમે મહારાજ કે બીવા લાગ્યા. વડતાલ નો 11મો નિશાક પર મહારાજ કે ભગવાનના ભક્ત, ગરીબ અને બ્રાહ્મણ, મહારાજ કે આ 4 થી અમે બીએ છીએ. તો મહારાજ કે જેને મન અર્પ્યું ના હોય એને તો અમને ઉપદેશ દેતા બીએ કે શું લાગે આને હવળું પડશે કે અવળું. એટલા માટે મહારાજ કે જો મન અર્પ્યું હોય તો એને ક્યારેય એમ થાય એને મન અર્પ્યું હોય ને એને ક્યારેય સંશય ના થાય કે આમ કેમ કરતા હશે. એને એમ સંશય રહે નહીં. એને હંમેશા શું થાય કે એમ જ રહે, ના જે કરે છે એ મારા સારા માટે જ કરે છે. દાદા ખાચરના જીવનની અંદર એક એવો પ્રસંગ છે કે દાદા મહારાજ આમ દાદા ખાચરના દરબારગઢની દિવાલ ચણાવતા હતા, નવા ઘર કરતા હતા. તો મહારાજે દાદા ખાચરને કીધું, દાદા ખાચર દિવાલ ચણવાનું કામકાજ શરૂ કરો. સવારથી દિવાલ ચણવાનું કામકાજ શરૂ કર્યું. મહારાજ સાંજે જોવા આવ્યા. મહારાજ અમે જોયા ને તે દાદા ખાચરને કહે, દાદા ખાચર આ દિવાલ ત્રાહી છે. મહારાજ કે એવું? દાદા ખાચર કે હા મહારાજ, હા દાદા દિવાલ ત્રાહી છે. તો હારું મહારાજ પાડી નાખીએ. બસ હા મહારાજ કે પાડી નાખવાને. પાડી નાખી. બીજી દેવરમાં ફરી વાર શરૂ કરીને મહારાજ સંધ્યા સમય થયો એટલે મહારાજ આવ્યા. મહારાજ જોયું મીટ માંડી જોઈને મારા દાદા ખાચર આ દિવાલ ત્રાહી છે, ઓળીંબે છે નહીં, આ પાડીને દિવાલ. દાદાએ ફરી વાર શું કરાવી દીધું? પડાવી નાખી. ત્રીજી દિવસ થયો ફરી વાર ચણી સંધ્યા સમય થયો. આ જ રીતે મહારાજ આવ્યા. મહારાજ આવીને મહારાજે જોયું અને દાદા ખાચરને કીધું, દાદા ખાચર દિવાલની અંદર એલબે કામ થયું છે નહીં, એટલે દિવાલ છે ને ત્રાહી છે, બરોબર છે નહીં. દાદા ખાચર કે પાડી નાખી મહારાજ? હા દાદા પાડી નાખ. અને આ જે વાત ચાલી ને ઓલો મજૂર હતો ને એ કે કાંઈ ત્રાહીને અમારે વર્ષોનું વર્ષ થઈ ગયા, અમારા બાપ દાદા હાથ કરતા હતા ને અમે આ કરીએ છીએ. આ દિવાલ ત્રાહી છે જ નહીં, ઓળીંબે માની લો. ખબર પડતી હતી આ ઓળીંબો. હા ખોટા નીકળી પડો ક્યારના. દાદા ખાચર કે ગોલકુના બંધા, તારે દિવાલ પાડવાની ભગવાન કે ત્રાહી છે એટલે ત્રાહી હોય તો જ કે, એમને ના કે મારો મારા. તારે મજૂરી હારે કામકાજ કે એને હારે કામકાજ? અરે બાપા મારે તો મજૂરી હારે કામકાજ હોય. તમે પાડી નાખો શેણાવો, મારે શું છે? તો પાડીને ખાલી પાડી નાખી. આ રીતે 7 વખત બન્યું. 7મા દિવસે ફરી વાર મહારાજ આવ્યા. મહારાજ આવીને કે દાદા દિવાલ ત્રાહી છે. એ વખતે મુક્તાનંદ સ્વામી કીધું, મારા દિવાલ ત્રાહી દાદા ખાચરને કશું નથી થવાનું. તમે દિવાલ હારે પડાવો ને ચણાવ આ કરવામાં તમે ગમે તે કરશો તો દાદા ખાચરને રતિ ભાર એનો ભાર છે નહીં, ફેર નહીં પડે. અને આ વસ્તુ કે સાંભળી મહારાજ દોડીને દાદા ખાચરને હેટી પડ્યા. મહારાજ કે દાદા અમે તારા દિવાલની ને અમે તારા મનની દિવાલની પરીક્ષા કરતા હતા. તો મહારાજ કે દાદો તો દાદો છે. એમ જેને મન અર્પ્યું હોય એને પછી સંશય થાય જ નહીં કે ભગવાન આમ કેમ કરે મારી યાર. અને જેને મન અર્પ્યું ના હોય એને વાતે હું થાય કરે, હા દુખી થાય. એને મન પછી અર્પ્યું ના હોય એટલે શું થાય, મનની અંદર વચવાય કરે. એવા સંપ્રદાયની અંદર ઘણા બધા દ્રષ્ટાંતો છે. અને આની નાની કથા કરવા બેહીએ તો પાછી હજી 2-5 દીખી આવી જાય. કારણ કે મન અર્પ્યું એના લખણ જ એમ છે. એમ આ લક્ષણ એટલા બધા આના મન ના થાય કારણ કે આ મોક્ષની વાત છે. કેવી છે? મોક્ષનું પગથિયું એટલું કઈ સરળ છે નહીં. આમાં તો જેમ તલવારની ધાર ઉપર ચાલો ને એટલું કઠણ છે. 2 ધારી તલવાર છે.
એટલે બહુ કઠણ વાત છે, પણ તેમ છતાં મહારાજ કે મન અર્પવું હોય એને તો અમે રતિ ભાર એને જીવનની અંદર કસર રહેવા દઈશું નહીં. જો સાચો થઈને એમને મન અર્પે તો આપણે પણ ભગવાનને મન અર્પી દેવું. ભગવાનને કેવું અમે કચાશ જ હશે પહેલેથી કહી દેવાનું. હા, એ ભગવાન અમારી કચાશ છે, પણ આ કચાશને અમારા ઓલા બોર્ડર ની અંદર રહીને તમારે પૂરી કરવાની. નોકર પછી જો વધારે ભગવાન એને રીતે આંકવા જાય તો પછી શું થઈ જાય? આવું હોય જ જાય. ગાય નું ગોપીચંદન ન જવા દેવું ભગવાનને કેવું પાછું. એટલે એવું અદભુત વચનામૃત છે. પણ આજે પૂરો શ્રીપતિમ શ્રીધરમ